નમસ્તે. નવસાથી છગન ગોધાણી, વીરેલા મોતી, મણકા નંબર 46. આજથી થોડા દિવસ પહેલાં સુરતથી મારા સગાનો ફોન આવ્યો હતો કે તમારા છોકરાને લગ્નને 3 વર્ષ થઈ ગયા, હજી તમે ખાવા નથી આવ્યા. તો શું ખાવા નથી આવ્યા? અને મોટે ભાગે આપણામાં લગ્ન થાય પછી સગાવાલાને ત્યાં વરઘોડિયા ખાવા જાય, તો શું ખાવા જાય? અને મોટે ભાગે ડૉક્ટરો છે તંદુરસ્તી માટે અને ડાયાબિટીસવાળા માટે આ વસ્તુ ખાવાનું કહે, તમારે ઘઉં નહીં ખાવાના પણ આ ખાવાના. તો શું ખાવાનું? અને રાજસ્થાનની અંદર આ વધારે ખવાય, એટલા માટે તેના માણસોની તંદુરસ્તી છે અને પાતળા છે. તો એવું શું છે? અને બીજું, પંજાબની અંદર આ વસ્તુ ખવાતી નથી, એટલા માટે જ આ માણસો જાડા છે. તંદુરસ્તી માટે શરીરને એકદમ વ્યવસ્થિત રાખવું હોય તો તમારે શું ખાવું જોઈએ? આ સરસ મજાની એક વાનગી છે, શેમાંથી બને છે અને આ ખાવાથી શું ફાયદો થાય છે એનો સરસ મજાનો વિડીયો છે. એ મણકા નંબર 46 વાગ્યો છે. રાહ જોશો. આભાર.